પુડા ગામ વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે આજે મૃતક પ્રસૂતા નિકિતા ગોસ્વામીના પરિવારે અને સમાજના લોકોએ વિરોધ કરી ન્યાયની માંગ કરી છે। મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો હાથમાં બેનરો લઈને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નિકિતા ગોસ્વામીને ન્યાય મળે તે માટે ઉગ્ર દેખાવો કર્યો હતો। સમગ્ર મામલો 3 દિવસ પહેલાનો છે, જ્યારે નિકિતા ગોસ્વામીએ હોસ્પિટલમાં 2 જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ તેમનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું, જેના કારણે પરિવારમાં ઊંડો શોક અને આક્રોશ વ્યાપી ગયો છે। પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ડિલિવરી બાદ 1.5 કલાક સુધી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા માતાની તબિયત વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી। પરિવાર અને સમાજના લોકોએ પોલીસ કાર્યવાહી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમનો આક્ષેપ છે કે પોલીસે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવાને બદલે માત્ર ખોટું આશ્વાસન આપીને સમય બરબાદ કર્યો હતો, જેના કારણે ન્યાયની આશા ઓછી થઈ ગઈ હતી। આથી આજે પરિવારે મુખ્યમંત્રીને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે। મારું નામ ગોસ્વામી હિતવાંશી છે। હું નિકિતાની બેન છું। હવે અમારે એક વસ્તુનો ન્યાયની જરૂર છે કે જે બેદરકારી ડોક્ટરથી થઈ છે કે એમના સ્ટાફથી જે બેદરકારી થઈ છે એનો અમારે ન્યાય જોઈએ છે। એ બેદરકારીના કારણે એક માથી છોકરા અને છોકરાથી માં બે જુદા પડી ગયા છે। આટલું કરુણ ડોક્ટર ન કરી શકે। બધા એમ કહે છે કે ડોક્ટર છે ને એ એક ભગવાનનું રૂપ છે, તો આટલી કરુણ કઈ રીતે બની શકે કોઈ ડોક્ટર? અમારે બસ ન્યાય જોઈએ છે। આજે અમારી બેન દીકરી, કાલે તમારી બેન દીકરી હોઈ શકે। એક માનવતાના નિમિત્તે અમે આ કાર્ય કરીએ છીએ કે કાલે આજે અમારી સાથે થયું, કાલે કોઈ સાથે થાય તો બધા અમારી જેમ અવાજ ઉપાડે અને લડે ન્યાય માટે। નામ છે ડોક્ટર વીણા વર્મા અને હોસ્પિટલનું નામ છે સદવિચાર પુણા। આજે કઈ જગ્યા પર તમે રજૂઆત કરવા આવ્યા છો ને શું કહેશો? અમારી રજૂઆત સુરત કલેક્ટર સાહેબ થી છે અને અમારે બસ એક જ વસ્તુ છે કે નિકિતા બેન ને ન્યાય મળે અને એમને પૂરેપૂરો જસ્ટિસ મળે, એમના છોકરાઓને અને એમને।